ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઇમેટ ચેન્જના પડકારોથી સમગ્ર વિશ્વ ઝઝૂમી રહ્યું છે. ગ્લોબલ વોર્મિંગની સીધી અસર ખેતી પર જોવા મળી રહી છે. ત્યારે ડિપાર્ટમેન્ટ ઓફ પ્લાન્ટ ફિઝિયોલોજી કૃષિ મહાવિદ્યાલય, નવસારી કૃષિ યુનિવર્સિટી અને ઇન્ડિયન સોસાયટી ફોર પ્લાન્ટ ફિઝિયોલોજી નવી દિલ્હીના સંયુક્ત ઉપક્રમે ઇનોવેટિવ એપ્રોચ ફોર સસ્ટેનેબલ એગ્રીકલ્ચર અંડર ચેન્જિંગ ક્લાઇમેટ જેવા વિષય ઉપર 2 દિવસીય સેમિનારનો શુભારંભ નવસારી કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડૉક્ટર Z.N. પટેલે દીપ પ્રાગટ્ય કરી ખુલ્લો મૂક્યો હતો. સતત બદલાતા વાતાવરણને કારણે શિયાળા અને ઉનાળાની ઋતુમાં વણજોઈતું માવઠું થાય છે, જેને કારણે તૈયાર થયેલા પાકની ગુણવત્તા બગડે છે, જેથી ગુણવત્તા વગરના બગડેલા પાકનું માર્કેટ થતું નથી. તેના સારા ભાવ ન મળવાને કારણે સીધી અસર ખેડૂતોને આર્થિક નફા પર થાય છે, જેથી સમગ્ર દેશમાંથી આવેલા 200 જેટલા વૈજ્ઞાનિકોએ આ 2 દિવસીય સેમિનારમાં મનોમંથન કરશે. આ બદલતા વાતાવરણ સામે ટકી ગુણવત્તાયુક્ત ખેત પેદાશ કઈ રીતે તૈયાર કરી શકાય અને વિષમ પરિસ્થિતિમાં જે પાક પોતાની જાતને તેમાં ઢાળી શકે તેવું સંશોધન કરવાની દિશામાં હાલ વૈજ્ઞાનિકો કાર્યરત બન્યા છે. જી નમસ્કાર. આજે નવસારી કૃષિ યુનિવર્સિટી ખાતે ઇન્ડિયન સોસાયટી ફોર પ્લાન્ટ ફિઝિયોલોજી અને અત્રેના ડિપાર્ટમેન્ટ ઓફ પ્લાન્ટ ફિઝિયોલોજી NM કોલેજ ઓફ એગ્રીકલ્ચર નવસારીના સંયુક્ત ઉપક્રમે જે વાતાવરણની અંદર ફેરફારો આવી રહ્યા છે અને એ વાતાવરણના ફેરફારને લીધે આપણું જે પાકો જે છે એ પાકો પર શું અસર થાય છે અને આવનારા દિવસોમાં એની શું અસર થશે અને એને માટે શું પગલાં ભરવા જોઈએ તે માટે આ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે અમે એક સેમિનાર બે દિવસનો રાખ્યો છે. આ સેમિનારમાં દેશભરમાંથી 200 જેટલા વૈજ્ઞાનિકો આવ્યા છે અને મારી સાથે મથુરા સ્થિત સંસ્કૃત યુનિવર્સિટીના કુલપતિ મહોદય પણ આવ્યા છે, ડૉક્ટર શેટ્ટી સાહેબ. આ ખજાનચી છે ડૉક્ટર મદનપાલજી. આ 2 દિવસ આ વિષય પર ખૂબ ગહન ચર્ચા કરવામાં આવશે. વૈજ્ઞાનિકો ચર્ચા કરશે અને કેવા પગલાં ભરવા જોઈએ, આવનારા દિવસોમાં કયા પાક પર અને ઉત્પાદન પર અસર થઈ શકે છે તેના ઉપર સંશોધન કરવામાં આવશે અને ચર્ચા કરવામાં આવશે. નવસારી કૃષિ યુનિવર્સિટી ખાતે બદલાતા વાતાવરણ સામે ટકી શકે તેવા પાકનું સંશોધન થાય તે માટે 2 દિવસીય સેમિનાર યોજાયો છે. આ સેમિનારમાં નવસારી કૃષિ યુનિવર્સિટીના કુલપતિએ જણાવ્યું હતું કે આજના બદલતા ગ્લોબલાઇઝેશનના યુગમાં ઓછા ખર્ચે તેમજ વધુ શાકભાજીની ઉપજ કેવી રીતે કરી શકાય તેની તાતી આવશ્યકતા છે, તેમજ ખેતી અનુકૂળ વાતાવરણ ઊભું કરીને શાકભાજીની ખેતી કરવા વિચારો રજૂ કર્યા છે. આ સેમિનારમાં મથુરાના સંસ્કૃતિ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર MB ચેટર્જીએ વધુમાં જણાવ્યું હતું કે ખેડૂત જગતનો તાત છે. આ જગતના તાતને હાલની હવામાનની પરિસ્થિતિ વાપેક કરી પડકારોને પહોંચી વળવા માટે જુદા જુદા પાકો, સજીવ ખેતી, બાગાયતી પાકોમાં, ફાર્મિંગ ખેતીમાં કેવી રીતે ક્યાં ખેતી કરવી, મોસમ પ્રમાણે કઈ ખેતી કરી, પેકેજિંગ, વેચાણ વ્યવસ્થા સાથે ખેડૂતોને મોટિવેટ કેવી રીતે કરવા જેવા અનેક મુદ્દાઓ પર દેશના કૃષિ વૈજ્ઞાનિકો બદલતા વાતાવરણને લઈને मनोमंथन करसे. आज नवसारी कृषि विश्वविद्यालय में क्लाइमेट चेंज के बारे में वेस्ट जोन सेमिनार हो रहा है. ये इंडियन सोसाइटी फॉर प्लांट फिजियोलॉजी, इसके ज़रिए नवसारी कृषि विश्वविद्यालय के साथ मिलके ये हम सेमिनार आज कर रहे हैं. तो इस सेमिनार में कई विषयों के बारे में चर्चा करेंगे. इस सेमिनार में 150 से अधिक विज्ञानीगण सारे देश से आए हुए हैं और ये एक्सपर्ट्स भी कई विश्वविद्यालयों से, कई इंस्टीट्यूट से, नेशनल इंस्टीट्यूट से हम बुलाए हैं. और इस ऐसा सेमिनार से हमारे किसानों को बहुत फ़ायदा मिलेगा. इसलिए आपको सबको पता है ये क्लाइमेट चेंज हो रहा है. कई सालों से हम बात कर रहे हैं क्लाइमेट चेंज के बारे में. ये क्लाइमेट चेंज असली में हो रहा है. जब बारिश आना चाहिए बारिश नहीं आ रहा है, जब बारिश नहीं आना चाहिए उस वक्त बारिश आ रहा है. इससे फसलों के ऊपर बहुत असर पड़ रहा है. तो इस सेमिनार में ये कैसे इसको क्लाइमेट चेंज को हम निभा सकते हैं और क्लाइमेट चेंज के साथ साथ हम कैसे पौधों का संरक्षण करेंगे और उसका डेवलपमेंट करेंगे
और प्रोडक्शन एंड प्रोडक्टिविटी कैसे बढ़ा सकते हैं। जैसे तापमान ज़्यादा बढ़ रहा है, ये तापमान ज़्यादा बढ़ने से कैसे वैरायटीज़, कैसे क्रॉप्स हमें ग्रो करना चाहिए, उसके बारे में भी चर्चा होगा। उसमें ये वातावरण में इंगाल आम्ला, जो कार्बन डाइऑक्साइड का कॉन्सेंट्रेशन बहुत ज़्यादा बढ़ रहा है, एक बहुत ज़्यादा कार्बन डाइऑक्साइड कॉन्सेंट्रेशन जो एटमॉस्फेयर में है, वो उसको ऐसे पकड़ के वो भूमि में रख सकते हैं। आपको सबको पता है ये जो भूमि का जो क्षार भूमि है और उसका सॉइल हेल्थ बहुत ख़राब हो गया, इसलिए हम रीजनरेटिव एग्रीकल्चर के बारे में ज़्यादा ध्यान देना चाहिए। उसके बारे में इस सेमिनार में चर्चा होगा। और हमारे किसान बहुत होशियार किसान हैं और इन थोड़ा सा भी हम बोलेंगे तो समझ जाएंगे, क्योंकि वो खेती करते आ रहे हैं, सालों साल हज़ारों साल के खेती करते आ रहे हैं। इस ऐसे चीज़ों पे जो नए तकनीकी जो यहाँ पे डिस्कस होगा वो हमारे किसान लागू करेंगे।